પણ ટાયર તો ગોઠવી દીધા, હવે તો કોક રમવા આવે એની વાત છે. હે બકુલભાઈ, કોઈ રમવા નહીં આવે તો આપણે ક્યાં કઈ રોકાણ કર્યું? ભોળા દાદા ટ્રેક્ટર ના ટાયર છે અને અમથાભાઈ ના સકડા ના ટાયર છે, પાછા મૂકી આવશું. આ ઈ હાસુ કા આપણે પાછા આપણા પ્લાન ઉપર વયા જાવું. ઈ આમ અમથાભાઈ આવ્યા, હું એના બે ટાયર ગોઠવીને ઉભા. એ નવી રમત લાવ્યા. હું નવી રમત લાવ્યા? બકુલભાઈ સમજાવી દો તો અમથાભાઈ ને. આમ જો તમારે રમવું છે તો 50 રૂપિયા આપો, આ ટાયર થી કૂદવાનું ચાલુ કરવાનું, આ ટાયર માં જવાનું, પછી અહીંયા કૂદવાનું, પછી અહીંયા, અને છેલ્લે ઓલા ટાયરે કૂદતા કૂદતા પગી જાવ એટલે 100 રૂપિયા તમે જીતી જાવ, નકર પૈસા તમારા જાય. હવે એમાં હું તો તમારે રમવું જ છે. આલ્યો 50 રૂપિયા. લાવો લાવો 50 રૂપિયા. આમ જો ટાયર માં કે પગ નો અડવો જોઈએ હો. અરે નો અડવા દો. રમો. વાહ અમથાભાઈ વાહ. હું જીતી ગયો. લાવો મારા 100 રૂપિયા. જો બોલો અમથાભાઈ જીતી ગયા. લાવો બકુલભાઈ 25 રૂપિયા હવે. પણ મારી પાસે છૂટા ના, અત્યારે તમે આપી દો ને. જો બોલો બધું રોકાણ મારે જ કરવાનું. જીતી ગયા હો અમથાભાઈ તમે તો. યો અમથાભાઈ 100 રૂપિયા. આલ્યો 50 રૂપિયા લઈ લો, હજી મારે રમવું છે. હવે તમારે હારે અમારે નથી રમવું હોત તો બધા પૈસા તમે જીતી જાઓ ને. કોકને રમવા આવવા જાવ પછી તમારે હારે રમી. પણ તોય એમાં શું થઈ ગયું? યો હું હમણાં કોકને બોલાવીને આવું. કોકને બોલાવીને આવો પછી રમી. કામ અમારા ભાઈ અમથાભાઈ રાજી થઈ ગયા, એને એમ કે 100 રૂપિયા હું જીતી ગયો. ઈ તો બકુલભાઈ સાહેબ આપણે એને જીતવા દીધા. બધાને જઈને હમણાં કે હે નવી રમત છે, હાલો પસાના 100 આવશે એમ. હવે આપણા પ્લાન પ્રમાણે ટાયર ગોઠવી દો. હવે કેવા બધા જીતાય તમે જોવો. શરદી બહુ થઈ ગઈ, માથું બહુ દુખે છે. મારો માણસ ગયો છે દવાખાને શરદીની ટીકડી લેવા, હજી એ આવ્યો ન. હાલે હા હાલે એલા ડોબા જેવા. ઓ બાપા, કોને કે ડોબા જેવા? તમે શું મને એમ કે મારો માણસ છે? ઓ બાપા, હરખું જોતો તો હોય. હવે ધોલ ન મારતા, ધોલું મારી મારી મારું માથું ખોટું પાડી દેહો. એ આમ તારો માણા હાલ્યો આવે. ઉભો રે, મને લોહી લેવા દે, નકર પાછી મારે ધોલ ખાવી પડશે. એલા પૂછશો ને? કેમ એવું પૂછો હું છું? એ તારા લેમમાં આ બે ડોબા જેવા ને ડોબા કહેવાય ગયું. આયા તો ઓ બાપા, પાછા ડોબા જેવા કીધું. એટલે આ તો પેલા કીધું તું ડોબા જેવા, એટલે કહું ડોબા જેવા. ઓ બાપા, પાછો બોલો ડોબા જેવા. હવે ધોલ ન મારતા. એલા તું ટીકડી લાવ્યો? ના ના, ડોક્ટર સાહેબે ટીકડી આપવાની ના પાડી. એને એમ કીધું ભોળા દાદાને અહીંયા દવાખાને લેતા નાહ દેવો પડશે. ઈ હું ના? એ ઈયા નાહ દે, દવાડો થતો હોય ને મોઢું રખાવે, નાકમાં ને મોઢામાં તીખું તીખું લાગે ને એટલે શરદી મટી જાય. પણ દવાખાને જાવું ના લેવા. કેમ? ના રે ના, ખર્ચો ન થાય. તો પણ અહીંયા નાહ દઈ દેવી, મને આવડે જ છે. આવડે? હા, તો અહીંયા જ ના લઈ લેવાય ને. એલા તમે હું આવ્યા તા? બેહવા. હારું બેહો. એ ભોળા, તે હું ખાધું તું તે શરદી થઈ ગઈ? એ કાલે જમવા ગયો